સમાચાર નવસારીથી કે જ્યાં જિલ્લામાં પૂર બાદ ભયાવહ તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે સામે, જ્યાં નુકસાનીના આ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। આ તસવીરો આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં બસ પાણી ઓસર્યા બાદ આ તારાજીનો મંઝર સામે આવી રહ્યો છે। અહીંના સોનવાડી ગામમાં પણ ઘરોની અંદર ગળાડૂબ પાણી ભરાયું હતું અને ત્યારબાદ હવે પાણી ઓસરતા તારાજીનો મંઝર સામે આવી રહ્યો છે। ઘર વખરી સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો હવે પણ કરવામાં આવ્યો છે, કારણ કે ખેતી અને પશુપાલનને પણ મોટા પાયે તેમને નુકસાન પહોંચી ચૂક્યું છે। તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી પણ ચાલુ છે। આપણે પણ જણાવીએ કે અહીં નવસારી જિલ્લામાં પૂર બાદ ભયાવહ તારાજી બાદ હવે લોકોને કેટલી નુકસાની થઈ તેની ગણતરી પણ હવે અંદાજ રૂપે સામે આવી રહી છે। નુકસાનીના ભયાવહ દ્રશ્યો જુઓ। અંબિકા નદીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેના કારણે આજુબાજુના તમામ ગામોને પાણીમાં ગરક કરી દીધા હતા। આ જે દ્રશ્યો છે એ અંબિકા નદીના દ્રશ્યો છે। અંબિકા નદી પોતાની જે કહી શકાય કે 28 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે અને 28 ફૂટ ભયજનક સપાટીના બદલે 42 ફૂટ પર પહોંચી ચૂકી હતી। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સોનવાડી ગામના દ્રશ્યો છે। સોનવાડી ગામમાં જે રીતે ખાના ખરાબી સર્જાઈ છે, જે રીતેના દ્રશ્યો સંપૂર્ણ ઘર તૂટી ગયું છે અને જે રીતે સોનવાડી ગામમાં ખતરનાક દ્રશ્યો સર્જાયા છે, જેને લઈને લોકોની હાલત બદથી બદતર થઈ છે, જેને લઈને લોકો હવે જે કહી શકાય કે નુકસાન ક્યારે ભરપાઈ થશે એની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। અમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આજે સમગ્ર જે કંઈક માહિતી છે એ મેળવવાનો પ્રયાસ કરીશું। આ જે ઘર છે, આ ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને આ જગ્યાએ જે ખાડો પડી ગયો છે, મસ્ત મોટો ખાડો પડી ગયો છે, એટલો ધસમસતો પ્રવાહ જે આવ્યો હતો એના કારણે સમગ્ર ઘર પણ કોલાપ્સ થઈ ગયું છે, એવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। આ જે દ્રશ્યો છે એ અકળાવનારા અને ખાસ કરીને ગરીબ લોકોના જે કે ઘરો છે। કાકી, કેટલું પાણી હતું આપણા ઘરમાં? કાકી, કેટલું પાણી હતું આપણા ઘરમાં? કેટલું પાણી હતું? આટલું પાણી હતું? ઘર, તમારું ઘર ક્યાં ગયું? આ તો તૂટી ગયું, તો પેલી બાજુ બધું જતું રહ્યું। તો ખાસ કરીને ઘરો તૂટી ગયા છે। લોકોએ જે રીતેના દ્રશ્યો નિર્માણ થયા છે, ઘર ક્યાં છે, પોતાનું ઘર શોધવું હવે મુશ્કેલ થઈ પડ્યું છે। કાકી, આપણા ઘરમાં કેટલું પાણી, કેવું નુકસાન થયું છે? આટલું થયેલું પાણી। કાં હંતાઈ ગયેલા તમે? હંટાઈ ગયા વરી, ઉપર ચડી ગયા ને બધું કર્યું વરી કે તો આજે સોનવાડી ગામના આ દ્રશ્યો છે। આ ગામમાં જે રીતે જે કંઈક ભયાનક પૂર, કાંઠાનું ગામ છે, આ કાંઠાના ગામમાં જે રીતે દ્રશ્યો નિર્માણ થયા હતા એ દ્રશ્યો અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું। માં જે રીતે કીચડ ફેલાઈ ગયું છે, આ સમગ્ર જે કંઈ ઘર છે એ ઘરમાં જે હતું નહીં હતું એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ। આપણા ઘરમાં કેટલું પાણી, કેટલું નુકસાન થયું છે? 5 ફૂટ 5 પાણી હતું। આ પટ્ટો છે જ। શું બચ્યું છે હવે છેલ્લું? હવે કંઈ શું બચી અનાજ પાણી બી જાય। હા, આજે અત્યારે જે કોઈ આવતા છે એ આપણે ખાવાનું આપતા છે। ખાલી હવે જીવ બચેલો છે? જીવ જ છે ખાલી બચેલો, બીજું કંઈ નથી। ના જો આ તૂટી પડી ગયું। તો આજે વિસ્તાર છે, સોનવાડી ગામ છે, સોનવાડી ગામમાં જે રીતના દ્રશ્યો નિર્માણ થયા છે એ દ્રશ્યો અકળાવનારા અને પૂર્ણા નદીનો જે વિનાશ, અંબિકા નદીનો જે વિનાશ છે એ લોકો માટે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને લોકો સહાયની અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે અને જે કહી શકાય કે સહાય જાહેર કર્યા બાદ પણ લોકોને વ્યવસ્થિતપણે પોતે ફરી બેઠા થઈ શકે એ પ્રકારની રાજ્ય સરકાર પાસે સહાય માંગીને બેઠા છે। ટીવી9 નવસારી।